આપના આશીર્વાદ લીધા પશ્ચાત જ્યારે હું મથુરામાં પગ મૂકીશ ત્યારે મારું કોઈ પણ કાર્ય અપૂર્ણ નહીં રહે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, પ્રભુ, જય શ્રી કૃષ્ણ, હું આપનો ભક્ત જ બન્યો રહેવા માંગુ છું, જય શ્રી કૃષ્ણ, ગુરુ નહીં. જય શ્રી કૃષ્ણ. આપ કૃષ્ણના ગુરુ છો ગુરુદેવ. એ કૃષ્ણના જે માનવ શરીરમાં છે. માનવ સદૈવ મર્યાદામાં રહે છે ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ, હું પણ મર્યાદાનું પાલન કરવા માંગુ છું. મારા માતા પિતા, ગુરુજન, ભાઈ બંધુ સર્વનો આદર કરવા માંગુ છું. જય શ્રી કૃષ્ણ, હું સ્વયં ધર્મનું પાલન કરવા આવ્યો છું. ધર્મની પુનર્સ્થાપના કરવા આવ્યો છું. જો મેં મારા ગુરુદેવોના આશીર્વાદ પ્રાપ્ત ન કર્યા તો એ અધર્મ કહેવાશે. આશીર્વાદ આપી દો ને આપ ગુરુદેવ. गुरु भक्त के रूप में, गुरु भक्त के रूप में, शिष्य रूप भगवान प्रभु के चरण पखारते ऋषिवर गर्ग महान. અરે કૃષ્ણ મથુરા આવી ગયા, કૃષ્ણ મથુરા આવી ગયા. કૃષ્ણ આવી ગયો, કૃષ્ણ આવી ગયો, કૃષ્ણ આવી ગયો. આપણો કૃષ્ણ આવી ગયો. દેવકીનું 8મું સંતાન, આપણો તારણહાર આવી ગયો, આપણો તારણહાર આવી ગયો. શું અક્રૂરજી સાથે જે આવ્યા છે એ જ કૃષ્ણ અને બલરામ છે? હા, પરંતુ આ બંનેમાંથી કૃષ્ણ કોણ છે? જે શ્યામ વર્ણ છે, જેના શીશ પર મયુર પંખ છે, જે કરોડો કામદેવોથી પણ વધુ સુંદર છે, જે મારા મનમાં વસી ગયો છે, એ જ કૃષ્ણ છે. અરે ઓ કાકી, જુઓ કૃષ્ણ આવ્યો છે. शुभ आगमन तुम्हारा, शुभ आगमन तुम्हारा, स्वीकारो श्याम चरणों में शत शत नमन हमारा. जय गोविंदा, जय गोपाला, जय गोविंदा, जय गोपाला. पग रखते ही डगरी में, इस मथुरा नगरी में, कण कण में हुआ उजाला. जय गोविंदा, जय गोपाला, जय गोविंदा, जय गोपाला. फूल नहीं ये हृदय हमारे, बिछा रहे हैं पथ में तुम्हारे. माने हम खुद को बड़भागी, तुम जो हमारे नगर पधारे. मनमोहन दीन दयाला, जय गोविंदा,
पग रखते ही डगरी में, इस मथुरा नगरी में कण कण में हुआ उजाला। जय गोविंदा जय गोपाला, जय गोविंदा जय गोपाला, जय गोविंदा जय गोपाला, जय गोविंदा जय गोपाला, जय गोविंदा जय गोपाला। સાંભળ્યું આપે? કૃષ્ણ આવે છે, આપણો પુત્ર. આપણો પુત્ર આવી રહ્યો છે. મારે મારા પુત્રને મળવું છે, એને જોવો છે. મારે પણ. મને મારા પુત્ર પાસે લઈ ચાલો. દેવકી, દ્વારપાળ, દ્વારપાળ, મારે મારા પુત્ર પાસે જવું છે. કૃષ્ણ, કૃષ્ણ, હું અહીંયા છું. પુત્ર, હું અહીંયા આ કારાગૃહમાં છું. હું તને મળવા નથી આવી શકતી, પરંતુ તું તો આવી શકે છે ને. આવી જા પુત્ર, આવી જા. પ્રભુ, નંદરાયજી અને ગોપ ગ્વાળો માટે મારા ઘરે રોકાવાની અને ભોજનની વ્યવસ્થા કરી છે. આપ બંને પણ ઘરે આવીને અમારા ઘરને પાવન કરો. અક્રૂરજી, આ સમયે જે ઉદ્દેશ્યથી આપણે મથુરા આવ્યા છીએ એ ઉદ્દેશ્ય અમને પૂર્ણ કરી લેવા દો. હે પશ્ચાત હું અને મોટા ભાઈ અમે બંને આપના ઘરે અવશ્ય આવીશું. આ સમયે જો હું આપના ઘરે આવીશ તો મારી બંને માતાઓની ભાવનાઓનો અનાદર થશે. અક્રૂરજી, મારી જન્મદાત્રી માં મને જોવા માટે કારાગૃહમાં પ્રતીક્ષા કરી રહી છે અને મારી મૈયા એ પણ એ જ આશામાં મારી પ્રતીક્ષા કરી રહી છે કે હું ગોકુળ પાછો ફરીશ. એ પાછો આવે તો એનો આભાર, પરંતુ મારું મન કહે છે બહેન, હમણાં તો એણે સ્વયંની જન્મદાત્રીને મળી લીધું હશે, અર્થાત મને ભૂલી ગયો હશે. અક્રૂરજી, સંબંધોના આ ચક્રવ્યૂહનું ભેદન જો હું આ સમયે ન કરી શક્યો તો ભવિષ્યમાં અધર્મીઓના ચક્રવ્યૂહનું ભેદન હું કેવી રીતે કરી શકીશ? કાન્હા, કાન્હા, કાન્હા. અરે દામા, તમે સૌ પહોંચી ગયા? પરંતુ પિતાશ્રી ક્યાં છે દામા? વિશ્રામ કરી રહ્યા છે. ચાલો મથુરાનું ભ્રમણ કરી લઈએ. આ વસ્ત્રોમાં આ નગરીમાં તો બધા સારા વસ્ત્રો પહેરીને ફરે છે. અરે ચિંતા કેમ કરો છો? વસ્ત્રો મળી જશે. પરંતુ કઈ રીતે કનૈયા? ત્યાં જુઓ, રાજ ધોબીરાજ વસ્ત્રો લઈને આવે છે. શું એ આપણને વસ્ત્ર આપશે? વિનંતી કરીને જોઈએ.